ભાવનગર શહેરના ભાજપ કાર્યાલયના વિસ્તૃતીકરણ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાલના ભાજપ કાર્યાલયને વિસ્તૃત કરવા માટે કાર્યાલયના પાછળની ખુલ્લી જગ્યામાં વિસ્તૃતીકરણ ભૂમિપૂજન કાર્યક્રમ રાજ્યના ભાજપના મહામંત્રી રત્નાકરજીના હસ્તે યોજાયો હતો। ભાવનગર શહેર ભાજપ કાર્યાલયની પાછળની ખુલ્લી જગ્યામાં કાર્યાલયનું વિસ્તૃતીકરણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેના ભૂમિપૂજન રત્નાકરજીના હસ્તે કરીને શહેર ભાજપ કાર્યાલયમાં વધુ સુવિધા અને સગવડતા મળી રહે તેવો પ્રયાસ હાથ ધરાયો હતો। જો કે આ સાથે લોકસેવા કેન્દ્રનો પણ રત્નાકરજીના હસ્તે પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી સહિત અનેક સ્થાનિક નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। नमस्ते पूजयामि संकेताय मने देवा गोदावरी सर्वदे ब्रह्मांडो दरिदाने करे गोदावरी रवे बिना भगवान हम विष्णुना नमस्ते धनंता मम्मा भगवान के अशोक स्वस्ति स्तुयामि अनाख्या धर्म कल्याणवतिरा कौन है तो आप कुर्सी लेने ऊपर ही जाओ, ऊपर से काढ़ो तो मत लगी जाए। माता की जय। शहर महानगरનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે। બાજુમાં જ એક પ્લોટ અને ઘણા વર્ષોથી બન્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ વ્યાપ અને વિચાર પણ મોટો છે। તે સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને। ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં, દેશમાં નડ્ડાજી, રાજ્યમાં પાટીલજી, અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદરણીય રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે, ત્યારે એ કાર્યાલય મોટું બનશે, કામકાજનો વ્યાપ વધ્યો છે, ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત કે આજે રત્નાકરજી અહીંયા કર્યું છે, ખુશીની વાત છે।